સુરતના શ્રીજીનગરી વિસ્તારમાં વાહન ખસેડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી તો હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટના બની રહી છે. ત્યારે સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી. રાંદેર શ્રીજીનગરી વિસ્તારમાં વાહન ખસેડવા માટે રાજુ સોલંકી અને આરોપીઓ અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક તથા સની નામના ઈસમ સાથે ઝઘડો થયો હતો, જેમાં લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કરાતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ રાજુ સોલંકીને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ રાંદેર પોલીસે સ્થળે દોડી જઈ હત્યારાઓ અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક અને સનીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા. 10/1/2024 રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા. જેઓએ રોડ વચ્ચે ઉભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી. જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા. જેઓ સારવાર દરમિયાન 21/1/2024 કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ કરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.